હેલો મિત્રો, સનાતન ધર્મમાં એવું કહેવામાં આવે છે કે જો તમે દિવસમાં એકવાર ભગવાનને યાદ કરો છો તો તમે હંમેશા પવાર પર કૃપા કરી શકો છો. કયા અઠવાડિયામાં તેઓએ આવતા સમયમાં રહેવું પડશે અને તુલા રાશિના લોકોમાંથી કયું મળવાનું છે? પછી મિત્રો, આજે અમે તમને કહીશું કે તુલા રાશિ કેવી રીતે પાર્ક કરવી અને તેમનો વ્યવસાય કેવી રીતે થશે, તે કેવી રીતે થશે, સંબંધ હોઈ શકે છે અને જીવનસાથીનું સ્વાસ્થ્ય કેવી રીતે આવશે. પછી મિત્રો આવ્યા આગળ જો મિત્રો તમારા તુલા રાશિ છે તો તમે આ કિલ્લોને સંપૂર્ણ રીતે જોશો જેથી તમે આવશો. સૂચનાઓ ઉપલબ્ધ રહેશે. મિત્રો હવે ચાલો આજના પંચાંગ વિશે વાત કરીએ. 22 દિવસો પર સોમવારે રાત્રે દ્વાદશી આજકાલ દાદાશીને સૂત્ર ચિત્રાંશ શુક્લ પક્ષ અસુરા ઉગશે. સવારે સૂર્ય સેટ થશે. સવારે 20 મિનિટ પર સૂર્ય તેના અર્થ પર સુયોજિત કરશે. મિત્રો આજે તેના અર્થ પર 10 વાગ્યે, સવારે તેના અર્થ પર સવારે 11 વાગ્યે. મિત્રો તમે આજે સૂવા માંગો છો પછી તમે તમારા માટે શુભ રહેશો. સાથે સાથે તમને કહેશો કે અશુભ સમય 2 થી 26 મિનિટથી 3 વાગ્યે હશે. 40 મિનિટ માટે બપોરે સારા રંગના સફેદ અને ગુલાબી. મિત્રો હવે ચાલો આજે કુંડળી કેવી હશે. પછી મિત્રો આજે તમારા માટેના વ્યવહારોની બાબતમાં સ્પષ્ટતા જાળવવા માટે તે તમારા માટે રહેશે. જો તમે ડેનોડાને ઇનલ-એસ પર સ્થિત વ્યક્તિ પાસેથી લેતા હતા તો તે તમારા પરસ્પર સંબંધમાં એક અણબનાવ બનાવી શકે છે અને તમે તમારી જવાબદારીઓ પૂરી કરવા માટે કોઈ કસર છોડશો નહીં. ક્ષેત્રની કોઈ પણ બાબતમાં ચર્ચામાં ન આવો. તમારો આખો દિવસ આજે બરબાદ થઈ શકે છે. તમે તમારી નિત્યક્રમ પર ધ્યાન કેન્દ્રિત કરો છો. ફક્ત ત્યારે જ તમે તમારા બધા કાર્યોને સમયસર પૂર્ણ કરી શકશો. તમારા આળસને કારણે તમે આજે તમારા કામમાં સોદો મેળવી શકો છો, જેના કારણે તમે ઘણું કામ લટકાવી શકો છો. તમે કરી શકો છો. તમને આસપાસ રહેતા ઘણા દુશ્મનોને અટકી છે. વ્યવસાયની લાંબી યોજનાઓ આત્મવિશ્વાસથી ભરેલી છે. જો તમે ખૂબ વિચારપૂર્વક વિચારો છો તો તે તમારા માટે સારું રહેશે, અથવા તમે વિવિધ કાર્યોમાં સફળતા મેળવવાની સંભાવના જોશો, અથવા તમારું સંપૂર્ણ ધ્યાન વ્યક્તિગત વિષયો પર મજબૂત રહેશે. તો તમારો ભાવનાત્મક સંબંધ આજે જે લોકો શાંતિ પ્રદાન કરશે તે મજબૂત રહેશે. જો તેણે કોઈ અનનોન વ્યક્તિની સલાહ પર ઘણા રોકાણો કર્યા હોત તો આજે પુણેએ તેના લાભ માટે અભ્યાસ લખતી વખતે આજે મારી સામે તમે કંઈક ખરાબ અનુભવી શકો છો. તેથી સમયકા બાઈને ચાલવા એક નાનો પ્રવાસ આજે તમને તાજગી આપી શકે છે, કારણ કે તે ફક્ત તમારી વિચારવાની ક્ષમતાનો વિકાસ કરશે નહીં પરંતુ આ પછી તમે વધુ ગુરુકુલ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશો. હવે તમારી સાથે વાત કરો લાઈફ તમારી પ્રેમ જીવન હશે. પછી તમે જાણો છો મિત્રો, તમારા જીવનસાથી પ્રગતિ કરશે. આ તમારા મગજમાં શાંતિનું વાતાવરણ બનાવશે. આજે પ્રેમ જીવનના મામલામાં સારો દિવસ બનશે, પરંતુ માનસિક દબાણ હોવા છતાં તમે આજે ખુશ રહેવાનો પ્રયત્ન કરશો. હા મિત્રો, જીવન સાથીને જીવનમાં મીઠાશ હશેવડી. ચાલો તમને જણાવીએ કે આજે તમારા ઘરના પરિવારમાંથી સમયનો સમય ટેકો તે તમને ખુશ કરશે અને તમારા પરિવારના સભ્યમાં કંઈક હશે. તમારા દિવસ સાથે એકબીજા સાથે સારા રહો. હવે મિત્રો ચાલો તમારું સ્વાસ્થ્ય કેવી રીતે તમારું સ્વાસ્થ્ય હશે તે વિશે વાત કરીએ. પછી તમે મિત્રોને જાણો છો આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે એનર્જી જાથી ભરેલા હશો. સાથે સાથે તમે ખૂબ સંતુષ્ટ અથવા મિત્રો અનુભવો છો. આજનો સમય ખૂબ સારો રહેશે તમારા સ્વાસ્થ્ય માટે. સમય જો તમે જાઓ છો તો તમે તમારા ખોરાકનો દાવો કરો છો અને દરરોજ યોગ કરતા રહો છો. નમસ્તે. આગામી સૂચનાઓ